તરંગ 83મો સ્વામિનારાયણ હરે. સુણો તમે રામ શરણજી, બાકીના જે બેઉ અંગ, ગોપાલ મુનિ પ્રત્યેકે છે રાજી થઈ નવરંગ. છઠ્ઠા મુક્તની જે વિક્તિ છે, કહું કરીને વિસ્તાર, તત્પર થઈને સાંભળો, પીવો સુધારસ સાર. પ્રગટનો એ ભક્ત પણ ઈચ્છા રહે એમ માન, ભક્તિ કરવી પ્રભુજીની જમાડવા પાવન. ભારે ભારે વસ્ત્ર ઘરેણા, વળી મંદિરના કામ, મોટા બાગ બગીચા કરવા, પ્રભુને અર્થે તમામ. ફરતા ફેરી ગરબી ગાવું, એ આદિ ક્રિયા જે ભાવથી એમાં ભક્તિ કરે, આનંદ પામીને તે હવે ક્રિયા ન કરો જન, એમાં આજ્ઞા કરે ભગવાન. મારો યડગ નિશ્ચય રાખશો, પાડો આજ્ઞા પાછા ન ફરશો. એવું ભગવાનનું વચન, તેને ધારી વિચારી લે મન. જયંગને ઘસારો, ન લાગે તેને આજ્ઞાનો ડારો. કરે પ્રભુના વાક્યનો ત્યાગ, અંગ છોડે નહીં મહાભાગ. એવા લક્ષણ જેમાં પ્રમાણો, ગોલોકનો મુક્ત એ જાણો. હવે સાતમો જે મુક્ત જન, તેના લક્ષણ સુણો પાવન. હોય પ્રગટ તણો આશ્રિત, અસાધારણ ધર્મી દ્રઢ ચિત્ત. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતી, એવી દ્રઢ થઈ છે વળી મતી. મહાત્મ્ય સાથે નિશ્ચય ડગ, કદી પાછો ભરે નહીં પગ. એવા મહામુક્ત છે નિરધાર, પણ વર્તે આજ્ઞા અનુસાર. જેમાં પ્રત્યક્ષ કહે જીવન, તેમાં વર્તે સંત હરિજન. વળી પ્રાર્થના કરે એમાં, હે પ્રભુજી કહો તમે જેમાં. તે પ્રમાણે જ હું તો કરીશ, તમારી આજ્ઞા શીશ ધરીશ. એમાં પ્રગટ તણું વચન, ઉમંગે પાડે નિર્મળ મન. લેશ માત્ર સંશય નવ કરે, મુજ મૂર્તિ વિશે ચિત્ત ધરે. અવિનાશી જોય દૃશ્ય થાય, જ્યારે પોતાના ધામમાં જાય. આજ્ઞા સહિત મર્યાદા જેહ, પોતે બાંધી ગયા હોય તે. પોતે વરતે જ પ્રમાણે, ન લોપે મર્યાદા કોઈ ટાણે.
એવા લક્ષણ જેમાં જણાય, અક્ષર મુક્ત એ તો ગણાય. એવા સદગુણ લક્ષણે યુક્ત, સાતે ધામના બતાવ્યા મુક્ત. લીલા કરે છે જગદાધાર, આપ્યા સર્વેને સુખ અપાર. પછી ભૂધરજી ભયહારી, અસલાલી ગયા સુખકારી. આંબાવાડીએ ઉતર્યા શ્યામા, ઓટા પર બેઠા સુખધામા. એવા સમયમાં વિવેક, રમ્યો રાવડીયો આવી એક. તેને દેખીને શ્રી ભગવાન, મનમાં થયા અતિ મગન. 150 રૂપિયા તણું સેલું, પોતે આપ્યું તે રંગ ભરેલું. પછી ગામમાં મોટા અમીના, હરિભાઈને વેણી પાવાના. તે મને ઘેર કરાવ્યો થાળ, સંત સાથે જમ્યા તત્કાળ. ત્યાંથી જેતલપુર થઈ છેલો, ગઢપુરે ગયા અલબેલો. દાદા ખાચરનો દરબાર, તેમાં જાય બિરાજ્યા તે વાર. પછી કૃપા કરી કીર્તાર, મંગાવી છે કેરીઓ અપાર. સંત સેવકને આજ્ઞા કીધી, સહુ સૌના હાથે લેવા દીધી. ગમે તેમ ચૂસીને જમે છે, શ્રીહરિને તે તો ગમે છે. વળી રસ રોટલી કરાવી, સંત સેવકને તે જમાવી. એવી લીલા કરે છે અપાર, ચોમાસું આવ્યું છે તે હઠાર. ધારણા પારણાના જેને માં, સર્વે સંતને આપ્યા છે એમાં. દાદા તણા માતુ શ્રી પાવન, નામ સુરબાઈ છે તે ધન. તેને આજ્ઞા કરી મહારાજે, સંતને પારણા કરાવા કાજે. એવા કરે છે ઋણ ચરિત્ર, દુર્ગપુર વિશે નર મિત્ર. એવા સમયમાં કોઈ દીના, એક કામ બન્યું છે નવીના. દાદા ખાચરના બસે હરી, મારવા આવ્યા તે શસ્ત્ર ધરી. એવું દેખીને શ્રી અવિનાશ, તેનો ગર્વ હરવાને ખાસ. ભગુજી આદિ જય 12 પાડા, અતિ સુરવીર છે મતવાલા. તે દ્વારે પરાજય કરાવ્યો, હરામીનો સમૂહ હરાવ્યો. એવું કરીને ભક્તનું કાજ, પછી ચાલ્યા ત્યાંથી મહારાજ. સંત હરિજન સંગે લાલ, પ્રીતે પધાર્યા શ્રી વડતાલ.
નિજ અક્ષર ભુવન જ્યાં બહુ નામી બિરાજ્યા છે ત્યાં વિજયાદશમી દિન જેહા સમી પૂજવા ગયા છે એહ વર્ણિ રાજ રૂડા વાસુદેવ તેમણે પૂજા કરી છે એવ પછે ગોમતીજીને કિનારે અશ્વ દોડાવ્યો છે ઘણી વારે ત્યાંથી સુંદર શ્યામ સધાવ્યા સર્વે સહિત મંદિરે આવ્યા સભા કરી બિરાજ્યા તે સ્થાન ઘણું સુખ આપ્યું ભગવાન તે સમે તેજ પ્રગટ્યું અપાર શ્રીજીની મૂર્તિમાંથી એ ઠાર તેજ તેજ તેજનો અંબાર ચિદ્દ ઘન છે ચૈતન્ય સાર તે દેખીને હરિજન એક સમાધિ નિષ્ઠ થયો વિષેક અહો હો આ શું કહેવાય આવું તેજ આ ક્યાંથી દેખાય એમાં કઈને કર્યો છે હોકારો બોલવા લાગ્યો છે રહી ન્યારો તેના સામું જોવે છે શ્રી હરિ પોતે આંગળી નિશાન કરી છાનો રાખીને સુંદર શ્યામે નીચે બેસાર્યો છે એ જઠામે છાનો રહી જાય છે ધરીને માં વળી બોલે છે એમનો એમાં એમાં ફરી ફરી ઘણી વાર એને દેખાડ્યો છે ચમત્કાર એવો દેખીને પ્રૌઢ પ્રતાપ આશ્ચર્ય પામ્યા છે સહુ આપ તેને બીજે દિને મતિ ધીર ગોમતીને કાંઠે નરવીર સભા કરી બિરાજ્યા છે ત્યાં ઘણો મોદ કરી મન માયા પછે સંત હરિજન સાથે રૂડી વાત કરી યોગીનાથે વળી મેર કરી વન માળી બહુ નામી બોલ્યા પાડી તાળી મુને જે જાણે અક્ષરપતિ પુરુષોત્તમની કરી મતી ભાવે કરશે મારું ભજન નર નારી જે નિર્મળ મન એને અક્ષરમાં લઈ જાશું અંતકાળે તેના બેલી થાશું પણ જે કોઈ પુરુષ જન તરુણી મારે છે તેનું મન 10,000 વર્ષનું સ્પષ્ટ ભૂત થઈ ભોગવશે કષ્ટ એમ સ્ત્રીને પુરુષ મારે છે વિષય વાસના સુખ લેશે તેને ભૂતળી થાવું પડશે એટલા વર્ષ એ રખડશે
તે કેડે નિર્વાસની કથા છે, વળી ગુણય મારા જોગાશે, ત્યારે મળશે અક્ષરધામ, ત્યાં આપીશું અવિચળ ઠામ. કરે છે વહાલો એમાં ચરિત્ર, વૃત્તપુરીમાં પુણ્ય પવિત્ર, સંત સેવકને વારે વારે, મન મોદ અતિશય વધારે. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरि वृत्तपुरी में गोमती ने कांठे सभा में भगवद वार्ता करता हवाई नामे 83मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.